કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો તો ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે આપણે જવાના છીએ જગાનીની મેલડીમાં તો વ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો। જો ગમે તો લાઈક કરી નાખજો। તો મારી સાથે આ જો બીજા વ્લોગરે છે આલી બાજુ, તો આને પણ સપોર્ટ કરજો તમે બધા। ઓકે, તો ચાલો અમે બધા નીકળી ગયા છીએ મેલડી માતાજીના મંદિરે જવા માટે। તો વ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો। તો અમે તળાવ પાસે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો કેટલો સુંદર મજાનો નજારો છે। તો અમે રામજી મંદિર પાસે પહોંચી ગયા છીએ। તો તમે બધા દર્શન કરી લ્યો। તો અમે અત્યારે ચોકિયા હનુમાને પહોંચી ગયા છીએ। તો તમે બધા દર્શન કરી લ્યો અને જય બજરંગબલી કોમેન્ટમાં લખી નાખજો। અમે અત્યારે અવની ચોકડીએ પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો ચારે બાજુ વાહનો બાકાજીકી બોલાવે છે। તો અમે અત્યારે જગાનીની મેલડી માતાજીએ પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો અને તમે બધા દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી અમે બધા પહોંચી ગયા છીએ જગાનીની મેલડી માતાજીએ। તો ચાલો તમને અંદર જઈને બતાવીએ અને દર્શન કરાવીએ। તો લોક છેલ્લે સુધી જોતા રહેજો। તો અમે મંદિરની અંદર આવી ગયા છીએ। તો ચાલો તમને દર્શન કરાવીએ। મેલડી વારે ચડે જી, મેલડી વારે ચડે ઓહુરા અવઘતિયા અન ભૂતની લાગે મેં મેલડી કાઠે મલકના કવિ પલિત ને કહે મેલડી મંગલ નામ છે અને પરચાળી પ્રખ્યાત અમંગળ ઓહ લાવજે। તો મંદિરની અંદરનો નજારો કંઈક આવો છે। તમે જોઈ શકો છો ચારે બાજુનો। જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગલો વ્લોગ કયા ટોપિક ઉપર બનાવો તે કોમેન્ટ કરી નાખજો। ભાઈને બોલા કરને કા તો કરને કા।